मैं मुझ में ही खो गया, न जाने किसमें सो गया, देह में या याद में या उर्मियों में बस गया। अहंकार की ऐंठ में आत्मा किसमें फंस गया। સંત શ્રી શ્યામ બાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ. પ્રકરણ હું કોણ છું, તેમાં હુંની કક્ષાઓ અને ગ્રુપ ડિવિઝન. પાર્ટ 13. ગયા ભાગમાં આપણે જોઈ ગયા કે માણસને શું મેળવવું છે, શા માટે મેળવવું છે વગેરે આવા કોઈ પ્રશ્નોના જવાબો હોતા નથી. અજ્ઞાની માણસની દોડ અંતહીન હોય છે વગેરે વિશે ઉદાહરણ દ્વારા ગયા ભાગમાં સમજ્યા. હવે આગળ હું કોણ છું, હુ એમ આઈ. આ વિષય પ્રાચીનથી અર્વાચીન સુધીના અસંખ્ય, કદાચ તમામ ફિલોસોફરો, વિચારકો, તત્વચિંતકોનો પ્રિય વિષય બની રહ્યો છે અને સૌએ પોતાની રીતે આ પ્રશ્નના જવાબો મેળવવાની મથામણો કરી છે. ફિલોસોફીને ગુજરાતીમાં ફિલસૂફી લખાય છે. ફિલોસોફીનો મતલબ તત્વજ્ઞાન થાય. સાદી ભાષામાં કહીએ તો પરમાત્મા વિશે જાણવું, સંસાર વિશે જાણવું. પરંતુ ખરી રીતે જોઈએ તો ફિલોસોફી એટલે પોતે કોણ છે તે જાણવું, પોતાનું મૂળ તત્વ જાણવું એવો અર્થ થાય. પોતે કોણ છે તે સાચી ઓળખ પામ્યા વગર તમે પરમાત્માને કે સંસારને કે બીજા કોઈને જાણી ન શકો, એટલે કે સાચી અનુભૂતિ ન કરી શકો. પરમનો બોધ પ્રાપ્ત ન થાય. જાણકારી તો દરેકે મેળવેલી હોય છે, પરંતુ જવલે જ કોઈને તેનો બોધ લાગ્યો હોય છે. મેં આ બધું સમજવાનું થોડું સહેલું બને તેવી કોશિશ કરી છે. જો કે બોધ તો વ્યક્તિગત હોય છે. હું કોણ છું તે સમજવા માટે માણસની જીવનશૈલી પ્રમાણે તેની 5 કક્ષાઓ નક્કી કરી છે અને આ 5 કક્ષાઓને 3 ગ્રુપમાં વિભાજિત કરી છે. હવે આ બધી કક્ષાઓ વિશે જાણીશું. હું કોણ છું તે વ્યવસ્થિત સમજવા માટે સ્ટેપ બાય સ્ટેપ, કક્ષા દર કક્ષા આગળ વધતા જઈએ અને સમજ કેળવતા જઈએ. માણસના વિચાર, વર્તન, વ્યવહાર, સ્વભાવ, જીવનશૈલી આ બધા પ્રમાણે માણસને અલગ અલગ કક્ષામાં મૂકી શકાય. એટલે કે માણસનો જિંદગી પ્રત્યેનો અભિગમ કેવો છે, કેવી રીતે જિંદગી જીવી રહ્યો છે તે પ્રમાણે તેની કક્ષા નક્કી થતી હોય છે અને આ બધી કક્ષા પ્રમાણે ગ્રુપ બન્યા છે. આ કક્ષા પ્રમાણે માણસ પોતે કઈ કક્ષામાં આવે છે તે સ્પષ્ટ થશે, સમજવું સહેલું થશે. કક્ષા પહેલી, હું ભૌતિક શરીર છું. કક્ષા બીજી, હું જિંદગીભર એકઠી કરેલી યાદો, માહિતીઓ, ઇન્ફોર્મેશન છું. કક્ષા ત્રીજી, હું લાગણીઓ, ભાવનાઓ, ઉર્મિઓ, ઇમોશન્સ છું. કક્ષા ચોથી, હું અહમ, અહંકાર, ઈગો છું. કક્ષા પાંચમી, હું પરમાત્માના અંશરૂપ આત્મા છું. નિરાતે વિચારવું, આત્મચિંતન કરવું, આ 5 કક્ષાના કથનો કેટલા અને કયા લાગુ પડે છે તે જાણવાની કોશિશ કરવી. આગળના પ્રકરણોમાં દરેક કક્ષાની વિગતો આવશે, તેથી સાથે સરખાવી લેવું. જેમ જેમ કક્ષા વધતી જાય તેમ તેમ માણસ ઉપરના સ્તર પર ઉઠતો જાય. જેમ કે પહેલી કક્ષામાં પોતે ભૌતિક શરીર છે એવી અનુભૂતિ કરનાર વ્યક્તિ આધ્યાત્મિક દ્રષ્ટિએ નિમ્ન કક્ષાની કહી શકાય, ભૌતિકવાદી કહી શકાય. તે રીતે કક્ષા વધતી જાય છેલ્લે 5મી કક્ષામાં પોતે આત્મા છે એવી અનુભૂતિ થતી હોય અને જિંદગી પણ તે રીતે જીવાતી હોય તો આધ્યાત્મિક દ્રષ્ટિએ તે સર્વોત્તમ કક્ષા કહી શકાય. આવી વ્યક્તિ ઉચ્ચ સ્તરની કહી શકાય. જો કે આમાં કક્ષા 1, 2 અને 3માં કોઈ ખાસ ફરક નથી રહેતો, ફક્ત જીવનશૈલી અલગ અલગ પ્રકારની હોય છે. પછી ચોથી કક્ષા અહંકારની આવે તેમાં ઘણો ફરક પડી જતો હોય છે અને 5મી કક્ષા આત્માની કક્ષામાં પહોંચનાર જૂજ કોઈ હોઈ શકે. આ રીતે આ 5 કક્ષાને 3 ભાગોમાં વિભાજિત કરી શકાય. 3 ગ્રુપ ડિવિઝન બનાવીએ તો સમજવું સહેલું થાય. પહેલા ગ્રુપમાં
1 થી 3 કક્ષા આવે. કક્ષા પહેલીમાં ભૌતિક શરીરને મહત્વ આપનારા માણસો આવે. કક્ષા બીજીમાં યાદોને, માહિતીઓને મહત્વ આપનારા માણસો આવે. કક્ષા ત્રીજીમાં ભાવનાઓને, ઉર્મિઓને મહત્વ આપનારા માણસોનો સમાવેશ થાય છે. જે આસ્તિકો કે ભક્તો છે તે પણ આ ગ્રુપમાં આવતા હોય તો તેનું કારણ એ કે તે લોકોમાં બાહ્ય જ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે. ભક્તિમાં પોતાની શ્રદ્ધા નથી, અંધવિશ્વાસથી પરંપરા જાળવે છે, છતાં તેની ખબર તેને પોતાને નથી. ઘણા લોકો ભીડ જોઈને ભક્તિ કરે છે, તો ઘણા લોકો પોતાના ભૌતિક સંસારને સુખમય બનાવવા ભક્તિ કરે છે. વગેરે અનેક કારણો હોય છે. ટૂંકમાં સાચી ભક્તિ નથી. અત્યારે મોટા ભાગના ધાર્મિક લોકો ભૌતિકવાદી ધાર્મિક હોય છે, આધ્યાત્મિક રીતે ધાર્મિક નથી હોતા. કક્ષા પહેલી, બીજી અને ત્રીજી આ ત્રણેય કક્ષાનું એક ગ્રુપ એટલા માટે બને છે કે આત્માની જિંદગીની દ્રષ્ટિએ ત્રણેયમાં કોઈ ફરક નથી. અને અલગ અલગ કક્ષાઓ એટલા માટે છે કે તે લોકોના વિચારો, વર્તન, માનસિકતા તે પ્રકારના હોય છે. બીજા ગ્રુપમાં ચોથી એક જ કક્ષા આવે. ચોથી કક્ષાના માણસોમાં અહંકારને મહત્વ આપનારા માણસોનો સમાવેશ થાય છે. આ ગ્રુપમાં કે કક્ષામાં દરેક ક્ષેત્રના પ્રખર, જાણકાર, વિદ્વાન, વૈજ્ઞાનિકો, રાજનેતાઓ, વિચારકો એવા મોટા માણસો હોય છે. ગ્રુપ 1 અને ગ્રુપ 2 બંનેની ચારે કક્ષાઓ ભૌતિક સંસાર તરફી હોય છે. તેથી આ બંને ગ્રુપના લોકોમાં આસ્તિક અને નાસ્તિક બંનેનો સમાવેશ થાય છે. નાસ્તિકો કે નિરીશ્વરવાદીઓ માટે ચોથી કક્ષા, અહંકારની કક્ષા અંતિમ કક્ષા હોય છે. તે લોકો આ કક્ષાથી આગળ વધી શકતા નથી, કારણ કે પાંચમી કક્ષા આત્માની કક્ષા છે. તેમાં તે લોકો માનતા જ ન હોવાથી આત્માની અનુભૂતિ જેવું કંઈ તે લોકો માટે હોતું નથી. નાસ્તિક લોકો તો બરોબર છે, તે તો સ્પષ્ટ છે કે અમે ઈશ્વરને નથી માનતા, તેથી તે બધા આ બંને ગ્રુપમાં જ આવે. પરંતુ આસ્તિકો પણ ભૌતિક શરીરની આસક્તિ અને અહંકારવશ આ બંને ગ્રુપમાં આવે છે. અને ત્રીજા ગ્રુપમાં પણ પાંચમી એક જ કક્ષાના માણસો, આધ્યાત્મની પરમ કક્ષાના માણસો આવે, જેમાં આત્માની અનુભૂતિ એટલે કે આત્મ સાક્ષાત્કાર પામ્યા હોય, જીવન પરિવર્તિત થયું હોય તે વ્યક્તિનો જ સમાવેશ થાય છે. ખરેખર જોઈએ તો આ ત્રીજા ગ્રુપની પાંચમી એક જ કક્ષા આધ્યાત્મિક ઉન્નતિની કક્ષા કહી શકાય. બાકીની 1 થી 4 કક્ષા સંસારની પ્રક્રિયા કહી શકાય. કારણ કે પહેલી કક્ષાથી ચોથી કક્ષા તરફ પ્રગતિ કરનાર માણસ પાસે અનેક સંભાવનાઓ રહેલી હોય છે, અનિશ્ચિતતા રહેલી હોય છે, અનસર્ટનિટીનો નિયમ લાગુ પડે છે, ભૌતિકતા તરફ પણ પાછા વળી શકે છે અથવા તો આધ્યાત્મ તરફ પણ આગળ વધી શકે છે. અને જો એવું બને કે જે લોકોની જે કક્ષા હોય તેની તે જ કક્ષા જિંદગીભર રહે, આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરી શકે, તો તેને માટે કોઈ પણ સંભાવનાઓ રહેતી નથી. સ્થિર જિંદગી કહેવાય. જન્મ્યા અને મૃત્યુ પામ્યા, બસ પૂરું. આત્માની જિંદગી બિલકુલ પ્રગતિ ન કરી શકે. આ રીતે કક્ષા અને ગ્રુપ બનાવ્યા પછી આ પાંચેય કક્ષા વિશે સમજવું સહેલું થશે. આગળના પ્રકરણોમાં આ પાંચેય કક્ષાઓ વિશે સમજાવ્યું છે, જેથી તમે જાતે તમારી કક્ષા નક્કી કરી શકશો. તે માટે એક વૈચારિક પ્રયોગ કરી જુઓ. તમે તમને પ્રશ્ન કરો, હું કોણ છું? જો તમે ધાર્મિક હો, સત્સંગ, પ્રવચન, કથા, કીર્તનમાં જતા હો, તો તુરંત અંદરથી જવાબ આવશે, હું આત્મા છું. ઠીક છે, ચાલો તમે આત્મા છો, આ તમને બરાબર ખબર છે એવું માની લઈએ. હવે બીજો પ્રશ્ન કરો, હું આત્મા છું એવી જાણ તમને કઈ રીતે થઈ? અથવા તમે કયા આધારે કહી શકો છો કે હું આત્મા છું? કાં તો સત્સંગમાં સાંભળ્યું છે, અથવા કોઈ સંત મહાત્મા કે ગુરુએ કહ્યું છે, અથવા કોઈ પુસ્તકમાં વાંચ્યું છે. ક્યાંકથી તો આ માહિતી મળી હશે ને કે હું આત્મા છું. આત્મા ન હોય તો જીવન ચાલે જ નહીં.
વગેરે વગેરે. હું આત્મા છું આવી માહિતી ક્યાંથી મળી તે મહત્વનું નથી. જેમ મેં લખ્યું છે તેમ કોઈ પણ માણસ આવું લખી શકે છે. કોઈ સામાન્ય માણસ પણ લખી શકે છે અને મોટા મોટા પંડિતો, વિદ્વાનો, પ્રોફેસરો કલાકો સુધી આના વિશે ભાષણ કરી શકે છે અને પુસ્તકો ભરીને લખી પણ શકે છે. તેથી હું આત્મા છું તે ફક્ત બહારથી આવેલી જાણકારી કહેવાય, જ્ઞાન ન કહેવાય. તમે સાંભળેલું કે વાંચેલું છે એટલે કે માહિતીઓ એકઠી કરેલી છે અને એ તમે માની લીધેલું છે, તેથી તે માન્યતા કહેવાય. તમારું પોતાનું જ્ઞાન ન કહેવાય, તેને બાહ્ય જ્ઞાન કહેવાય. કદાચ તમે કહેશો કે આ વિષય પર મેં વર્ષો સુધી અધ્યયન કર્યું છે, ચિંતન કર્યું છે, ધ્યાન લગાવ્યું છે, ફક્ત માની લીધું છે એવું નથી. મને પણ અંદરથી એ જ જવાબ મળે છે કે હું ખરેખર આત્મા જ છું. ક્યારેક તો અનુભૂતિ પણ થાય છે. તો બે સંભાવનાઓ હોઈ શકે. એક, જો ખરેખર જ તમને આત્માની અનુભૂતિ થતી હોય, તમારી આ માન્યતા ન હોય, તો તમારી જિંદગીમાં જબરા પરિવર્તનો થઈ ગયા હોય, વિચારો પણ બદલાઈ ગયા હોય અને જિંદગી પ્રત્યેનો અભિગમ પણ બદલાઈ ગયો હોય. આત્માની અનુભૂતિ કોઈ સામાન્ય ઘટના નથી. જીવનમાં અનેક વળાંકો આવે છે અને તે બધા વળાંકો શુભ હોય છે, પરંતુ તમને તે બધી પરિસ્થિતિઓ શુભ લાગે કે નહીં તે મહત્વનું હોય છે. અને આવા બધા ફેરફારો, પરિવર્તનો તમારા પરિવારજનો, મિત્રો પણ અનુભવ કરતા હોય છે. ફક્ત તમે જ અનુભવ કરો તેવું નથી. 2, જો આવા કોઈ પરિવર્તનો નથી થતા, સુખ અને દુઃખની પ્રતિક્રિયા પણ જેમની તેમ જ છે, ફક્ત તમને જ અનુભૂતિ થતી હોય કે હું આત્મા છું, તો સમજી લેવું એ બાહ્ય જ્ઞાન હવે તમારું મિથ્યા જ્ઞાન બની ગયું છે. હવે તમે બાહ્ય જ્ઞાની નથી પણ મિથ્યા જ્ઞાની છો અને જે કંઈ અનુભૂતિ થતી હોય તે બધો તમારો ભ્રમ છે. હજુ ઘણું કરવાનું છે, સમજવાનું બાકી છે. ખરો બોધ લાગ્યો જ નથી. मैं मुझ में ही खो गया, न जाने किस में सो गया, देह में या याद में या उर्मियों में बस गया, अहंकार की ऐंठ में आत्मा किस में फंस गया. શેરનો ભાવાર્થ. માણસ પોતાનામાં જ ખોવાઈ ગયો છે, ભૂલો પડી ગયો છે. મોહ, માયા, રાગ, દ્વેષ, દ્રુણા, નફરત આ બધામાં પોતાની ચૈતન્યતા ગુમાવી બેઠો છે. અને જેમ કોઈ માણસને ઊંઘમાં ચાલવાની ટેવ હોય તે મૂઢતાથી પોતાનું જીવન પસાર કરે છે. માણસ ક્યારેક પોતાના અસ્તિત્વને દેહ, ઇન્દ્રિયો માની બેસે છે, ક્યારેક પોતે એકઠી કરેલી યાદોના સમૂહમાં અટવાઈ જાય છે, તો ક્યારેક ઉર્મિઓ, લાગણીઓ, ભાવનાઓના પ્રવાહમાં તણાઈ જાય છે. આ સંસારમાં મળતી થોડી ઘણી સફળતાથી માણસ એવો અહંકારી, દંભી બની જાય છે કે અહંકારવશ પોતાના અસ્તિત્વને પોતાનું વ્યક્તિગત અસ્તિત્વ માની ઈશ્વરથી દૂર થતો જાય છે. મોટાભાગના દુઃખો અહંકારવશ માણસે પોતે ઊભા કરેલા હોય છે. એ રીતે જીવાત્મા બનેલો આત્મા આ સંસારના વિષચક્રમાં અનેક જન્મ સુધી ફસાયેલો રહે છે. આવતા અંકમાં હું કોણ છું પ્રકરણમાં હુંની કક્ષાઓ અને તેના ગ્રુપ ડિવિઝન ચાલુ રહેશે.